સમાચારો ઉપર નજર કરીએ। પંચમહાલથી સમાચાર છે કે જ્યાં કાલોલમાં પાણીના સંપમાંથી હાડકાં મળ્યા છે। દીવાનવાડી પાણીના સંપમાંથી ફરી એકવાર હાડકાં નીકળતા ખળભળાટ મચી ગયો છે। સંપની સફાઈ કરી ગ્રીન નેટ બાંધી છતાં હાડકાં નીકળ્યા। સફાઈ કરેલા સંપમાંથી ફરી હાડકાં નીકળતા પ્રશાસન એક્શન મોડમાં। અજાણ્યા વ્યક્તિ સામે ચીફ ઓફિસરે પોલીસ ફરિયાદ નોંધાવી। કાલોલ પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે। અગાઉ પણ 2 વખત પાણીના સંપમાંથી હાડકાં નીકળ્યા હતા। 2 વખત હાડકાં નીકળતા પ્રશાસને સફાઈ કરાવીને નેટ બંધાવી હતી। આજે ફરી હાડકાં નીકળતા ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી। વોર્ડ નંબર 3 માં દીવાની વાડી આવેલી છે। ત્યાં પાણી અને પાણીનો સંપ તારીખ 11/8ના રોજ સફાઈ કામ થતાં એમાંથી મૃત જાનવરોના હાડપિંજર અને હાડકાં મળેલ છે, જે અમારા વૈષ્ણવોની લાગણી એમને દુભાવી છે। આ ઉપરાંત એ લોકોની ઢાંક પીછુડા કરવા માટે ત્વરિત ત્યાંથી હાડકાં અને હાડપિંજર દૂર કરવામાં આવ્યા। સફાઈ કામદારો ત્યાંથી ભાગી ગયા। અધૂરો રહેલો પાણીનો સંપ ઉતાવળિયા વહીવટ અધિકારી શ્રીએ તરત જ પાણી ચાલુ કરાવી અને નગરમાં એ પાણીનું સપ્લાય કર્યું છે। આ જ પાણી હજુ અમને પીવડાવે છે, તો આ માટેના કડકમાં કડક આનો જવાબદાર કોણ છે અને એને કડકમાં કડક સજા થવી જોઈએ।